તો આજે આપણે કંપનીવાળા ભાઈઓની વાત કરવા જઈ રહ્યો છું કે કંપનીની અંદર આપણો એક ટાઈમ હોય છે કે 8 કલાક સુધીનો આપણે ટાઈમ હોય છે. 12 કલાક સુધી કામ કરે વર્કર તો એને સરકારનો એક નિયમ છે જે કેસનો લાગુ પડી શકે છે, જે કેસ લાગુ પડી શકે છે. તો હવે આપણે સરકારને શું જાણ કરીએ કે સરકાર જ જીએસટી લે છે કંપની પાસેથી. તો 12 કલાકનો રેટ 500 હોય 600 હોય, એ જે રેટ આપણે વર્કરોને આપે છે એ રેટ 8 કલાકનો છે મિત્રો, પણ આપણે 12 કલાક કામ કરાવે છે, સમજ્યા? તો એમાં એવું છે કે તો આપણે રૂમ ભાડા 3000 થી 5000 સુધી રૂમ ભાડું હોય, 4-5 હજારનો તો ખાવા પીવાનો ખર્ચો આપણો થાય ને ઘરે 5-6 હજાર રૂપિયા મોકલાવાના હોય. તો આપણે શું વધે શું એમાં? મહિનામાં કંઈ નથી વધતું. તો બધાએ આપણે 8 કલાકની નોકરી કરવી. 12 કલાકમાં આપણે 8 કલાકનો રેટ આપે છે અને 12 કલાક સુધી નોકરી કરાવે છે. એક વાત કરીએ તો આપણે કોઈ એમ્પ્લોય કે ગમે તે મેનેજર હોય